ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અમારું તો મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. તો ચા પાણી પણ થઈ ગયા છે. તો હવે હું ને ખુશી કામ કરશું ઘરનું. ખુશી કરશે કચરા પોતા અને ચા પાણીના વાસણ છે તો હું વાસણ સાફ કરીશ, મશીનમાં કપડાં નાખીશ. તો અમારું કામ થઈ જશે. તો મળીએ આગળ. તો આ આપણું ફેમિલી મેમ્બર છે અને આ મેમ્બરને તમે લોકોએ ક્યારેય નહીં જોયું હોય કેમ કે આપણા બ્લોગમાં આ મેમ્બર ફર્સ્ટ ટાઈમ આવ્યું છે. તો જો ગરમી બહુ પડે છે તો મને એમ થયું લાવું એને નવડાવી દઉં, પણ એને નાવું એટલું ગમે છે અને નાતા નાતા મસ્તી પણ એટલી કરશે. જુઓ તમે આગળ. मस्त जोक मारा रे લાલુ, જો લાલુ, નાઈ નાઈ કરે છે મારી દીકો. એ લાલુ, આ તાર નાવાની સ્ટાઈલ છે બેટુ? મારી દીકો નાઈ નાઈ કરે ને. મજુ તો યો. કેવો જોતો ઈ બેટો. લાલુ, એ લાલુ, લાલુ. આ છે અમારા સ્ટેલા. એને નાઈ નાઈ કરી લીધી છે. જો કેવો ડાયો છે સ્ટેલા. એ દીકરા, એ જોતો. લાલુ ગંધારો, લાલુ ગંધારો, લાલુ ગોબરો. લાલુ ગંધાલો છે ને તું? હે? ઓય, ઓય, તને કહું. कौन है ये लोग? कहां से आते हैं ये? લાલુ, એ આમ જો મારી લાયા, આયા જો, આમ જો, આયા જો. અરે, આમ કેમ ગયો? देख तो कैसे शर्मा रहा હા, લાલુ પી જા. તારા દાંત મસ્ત નાખે લાલુ. હા, હા. અચલે ચલ નાખ. મારી દીકરાને દાંત અચલે ચલ નાખે. હે લાલુ, લાલુના દાંત તો સરસ ના છે. હે? ક્યાં? લાલુના દાંત નહીં, લાલુ બતાવ મસ્ત છે. મોટી મોટી. જો લાલુના દાંત જુઓ. કેવા સરસ ના છે. એમાં દીકરાના દાંત. કેવો ડાયો દીકરો છે જો. હા. મમ્મીને તો હેરાની ન કરે. લાલુ ડાયો છે. શું કેવું દીદી તમારું આ વિશે? મારો લાલુ ડાયો છે મોન. નહીં છોનપલી છે આ. છે સોન પરો. મને સોનપરી ગમે. છોનપરી. એ છોનપરા. છોનપરી નહીં, છોનપરા. જો એના વખાણ નહીં કરવાના તો ઈ આમ. લાલુ એક દાંત લીધો ચાલુ કરવાનો. ના, લાલુ ચાનો કરશે હવે. એ અન. હા પાડે દીદી તો હા પાડે. હા, ચાનો કર દો. જલ્દી. ચંપુ લાવો હવે. કે તો લાલુ. આમ ચાનો કરશે લાલુ, આમ ચાનો કરશે. ચશ્મા પહેરશે. હા, લાલુ ચશ્મા પહેરશે. હા, લાલુના ચશ્મા તો બહુ વાળા. કોઈને અડવાઈ ન દે. લાલુ ચશ્મા
अरे ये सब उन लोगों का दिखावा है, दिखावा हमें फंसाने के लिए। ચાલ ભાઈ થઈ ગયો લે લાલુ હા દેખો લો અરે वाह क्या लड़का है वेरी हैंडसम बॉय તો મારા લાલુ જો નાઈન ફ્રેશ થઈ જો ચશ્મા પહેરીને બેસી ગયો છે અને ચશ્મા જો કેવો ગમે છે હવે સુઈ જશે લાલુ સુઈ જાવ છે નીની આવે છે ચલો લાલુ ભાઈ તો મસીકા ઉપર મસ્ત સુઈ ગયા હવે સુઈ જશે નાસ્તો થઈ ગયો છે લાલુનો એનું નામ છે સ્ટેલા પણ હું એને લાલુ કહું છું તો આ ઇન્વિટેશન અમારે આવી ગયું છે તો અમારે જવાનું છે તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો હેલો ગાઈસ તો આવી ગયા છીએ આજ અમારું ઇન્વિટેશન હતું ને અમારી ફ્રેન્ડને પણ હતું તો અમે ચારેય જણા અહીંયા મળી ગયા છીએ ભેગા થઈ ગયા છીએ અને હવે તમે બન્યા રહ્યો આગળ હું તમને બતાવું છું તો ફાઇનલી ગાઈસ અમારે જ્યાં ઇન્વિટેશન આવ્યું હતું ત્યાં અમે લોકો પહોંચી ગયા છીએ અને આ જોઈ શકો છો અમારી ટીમ સચિનભાઈ શું કહેવા માંગો સચિનભાઈ બોલો પ્લીઝ આમની ચેનલને તમે લાઈક શેર એન્ડ કોમેન્ટ કરો બહુ સારા એવા બ્લોગ બનાવે છે હું રેગ્યુલર જોઉં છું थैंक यू। આજે ઇન્ફ્લુએન્સરનું મીટ એન્ડ ગ્રીટ હતું વેદક સ્કિન અને હેરમાં મતલબ આ ચારને અમે ઇન્વાઇટ કર્યા હતા બિકોઝ અત્યારે મોરબીના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર છે સાચું કહેજો તમે લાઈક એઝ અ બિંગ ઇન્ફ્લુએન્સર તમને આવી રીતે ઇવેન્ટ્સ ને ઓપનિંગમાં અહીંયા કેવું મસ્ત અંદરથી કઈ રીતની ફિલિંગ આવે કે તમે જે વર્ક કરતા હોય એ વર્થ ઇટ જ્યારે લાગે ત્યારે સારું લાગે અમને મજા આવે જો આ હું એક સિરિયસ વાત કહું આ બંનેના બ્લોગ જોઉં છું આ મેડમ રહ્યા ને કેમેરો ફેસ કરી શકે ઇઝીલી કેમેરા સામે બોલી પણ શકશે આ મેડમ બહુ ઓછું બોલે છે એનું રીઝન શું છે જો હવે આ બંનેમાં એમ કીધું હવે આ બોલી શકશે આ મેડમ નહીં બોલી શકે એ કેમેરાથી દૂર જ રહેશે તો આજે બધુંય તમને આખા વિડીયોઝમાં દેખાડશે કે કઈ રીતનો ઇવેન્ટ્સ હશે શું કાંઈ अच्छा તો આ છે વેદકના ઓનર અને એ અમને એમની પ્રોડક્ટ વિશે માહિતી આપે છે એ કોરિયન પ્રોડક્ટ છે તે અમને સમજાવે છે તો હું બેસી ગઈ છું કોરિયન શેમ્પૂનો ડેમો લેવા માટે અમને કોરિયન પ્રોડક્ટ વિશે કંઈ માહિતી નથી પણ એમને સમજાવ્યા બાદ અમને થોડી ઘણી માહિતી મળી ગઈ પછી અમે એમને ક્વેશ્ચન આન્સર કરતા હતા મને એમ થયું લાવ ને હું પણ ડેમો લઈ લઉં તો હું બેસી ગઈ છું ડેમો લેવા તો હવે આવી ગયું છે આઈસ્ક્રીમ અને રોજ આપીને અમારું સન્માન કર્યું थमको યસ બોલા બે હું કરશે પણ ઓલા બે હું કરશે कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं તો મેં કેટલી બધી વાતચીત કરી ને મસ્તી પણ એટલી જ કરી અને અમને બધાને બહુ મજા આવી તો તમે જોઈ શકો છો વેદકની ટીમ અને અમારી ટીમ બંનેના સાથે ફોટો ક્લિક થાય છે તો આ છે અમારા ટીમની ગર્લ્સ ને આ બધી છે મોરબીની ઇન્ફ્લુએન્સર તો હવે જઈએ છીએ ડિનર માટે ચાલો ગાઈસ તો અમે આવી ગયા છે ગ્રીટ એન્ડ મીટ પૂરું કર્યું અને ડિનર માટે ચાલો તમારા લોકોને પણ ડિનર કરવો હોય તો આવી જાઓ જો ખુશી તો જો સૂપ માંડી પીવા ચાલો બધાને બોલાવો ખુશી આવી જાઓ ચાલો ચાલો ફિનિશ કરી
જાશું ઘરે. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.